કે મેન આપણે કલર કામ કેવો કે હાથમાંથી હે ને દાગ નથી કે એક ગયે જવું છે બાપુ ભૂંડા લગાડે હાલો ખાલી થઈ ગઈ કાળા ગુલાબ જાંબુ બનાવ્યા કે હું ગોરામ તેને કોક દી લઈ આવો આવું ખવડાવો હે એને આવી ફાસ્ટ ફૂડ કરવા હાટું મારે કાંઈ માં લઈ આવવી પડે છે ખબર હે ને ખોટા ગોરામ વિડીયો ના કરો ભાઈ નહીં દેખાડી તો બાંબુડો કાપવાનું કારણ એવું છે કારણ કે કલરિયાએ અંદરનું કામ બધું પતાવી નાખ્યું છે હવે કલરિયો આવી ગયો છે બહાર અને બહાર હવે આપણે કલર કરવાનો એટલે એના માટે છે ને ઝીણકી લાકડી છે ને એ કામ નહીં લાગીએ એટલે મોટો બાંબુડો ગોતો છે ને જોઈએ હવે આનાથી છે ને અપડાઈ જાય તો સારું થાય બીજું કંઈ નહીં થોડોક અઘરો લાગે કારણ કે આનાથી લાગ લેવો થોડોક અઘરો પડે છે ને પીસો જોઈ લે બધું ફિટ થાય છે કલરિયો એવો કે જેને સ્પેશિયલ એક શું કહેવાય અસિસ્ટન્ટ રાખ્યો છે કે જે બધું એનું વાહનું કામ કરી દે એની પેલા ભાઈ આપણે નાળિયેરને થોડાક છે ને પત્તા કાપવા જો હે અને એના માટે આપણી પાસે ખાસ પ્રકારનું યંત્ર છે જોઈ લ્યો આના માધ્યમથી ભાઈ આપણે નાળિયેરના પત્તા કાપ્યું એક જ ઘા એક ઘાએ જવું છે બાપુ હા નાગી 3 4 ભૂંડા લગાડે હાલો બ્લોગમાં ભૂંડા લાગી ગયા છેલ્લો મોકો હે છેલ્લો મોકો હે ઉભા રહી જાઓ અરે હા એ ભૂંડા લઈ ગયા બે હા હવે બરાબર 4 ટ્રાય મારીને પછી સાચું પડ્યું તો રામ ડેરાને સ્વાગત છે મસ્તીના વ્લોગ વિડીયોની અંદર અને જોઈ શકો હો ભાઈ ફરી પાછો કલરિયા વેશમાં આવી ગયો અને કલર આપણે ઘણો બધો એવો કરી નાખ્યો હોય હવે તમે જોયું તો ઓલા તાલા કાપીને આપણે બહારનો અસ્તર મારી દીધું હતું પણ હવે મકાનની અંદર કલર કરવાનું કામ ચાલુ કરી દીધું હે જોઈ લો ભાઈ તમને ખબર નહીં પડે કારણ કે વ્હાઈટ જેવું છે એટલે ખબર નહીં પડે પણ હે ને બધો કલર કરવાનો ને તમને તરત ખબર પડી જાય કે તમારો ભાઈ કેવી મહેનત કરે જોઈ લો હાલત જોતા કોઈના પણ મકાનમાં ભાઈ કલર કરવો હોય ને મને કોન્ટેક્ટ કરી શકો ઉધડામાં આવી રૂપિયા જેવી જાજા લઈ ગાઈસ સતત 3 દિવસથી ભાઈ આપણે કલર કામ કર્યું છે અને કલર કામ કેવું થયું છે હાથે કર્યું છે પણ કોઈ કહે નહીં કે ભાઈ હાથે કર્યું છે એકદમ પ્રોફેશનલ રીતે કલર કામ કર્યું છે પણ હજી ઘણું કલર કામ બાકી છે કારણ કે અંદરના ભાઈ બધી ઓહરી રૂમ હોલ બધી જગ્યાએ કલર કામ થઈ ગયું છે ઇવન જોઈ લો આ મોરાના ભાગમાં કલર કામ થઈ ગયું છે પણ જો કે એક જ વાર હાથ માર્યો એટલે થોડું કામ તમને દેખાતું હે પણ આની માથે તમે પાકો કલર મારી દો એટલે એકદમ પરફેક્ટ થઈ જવાનું છે અને કલરનો કેવો ઉઠાઈ આવ્યો ને તમે જરીક દેખાડી દો આની કર તમને જોવો ને તો તમને ખબર પડશે જરીક કચરો છે પણ આને જરીક ઇગ્નોર કરજો બહુ મસ્ત ભાઈ શેડ છે ને કલરનો છે પણ એક જરીક ભૂલ રહી ગઈ છે છતમાં આપણે કલર ના કર્યો જોઈએ હવે મેળ આવે ને તો છતમાં વળી પાછું કરી દે હવે છતમાં કલર કરવો હોય ને ખરેખર બહુ અઘરો લાગીએ કારણ કે છતમાં આમ કહો ને દિવાલમાં છે ને છાંટા ઉડવાના હોલે તમે જરીક દેખાડી દઉં જેમાં આપણે છે ને બહુ સમય બગડ્યો છે એ તમે જરીક દેખાડી દઉં અને ખોલવું જોઈએ ભાઈ ઉંદરડાનું છે ને બહુ જાજુ ધ્યાન રાખવું પડે અને છે ને બલ્બ ચાલુ કરું એટલે તમે જોઈ શકો આ જરીક ફ્લિકર થાય છે એલઈડી છે ને એટલે પણ હું થતું નથી આ બલ્બ એકદમ મસ્ત રીતે જ બરે છે બારી ખોલું ને તો તમને છે ને સાચો કલર આવે પણ બારી ખોલવા મારે બહુ જાજુ ધ્યાન રાખવું પડે નકર આમાં ઉંદરડા ઘટના કંઈ આવી જાય ને ખબર ના પડે તો એ છે ને થોડીક ખોલવાનો પ્રયત્ન કરો ફટાફટ છે ને બારી હું બંધ કરી દઈ કારણ કે હોલની અંદર છે ને સામાન બહુ જાજો ફર્યો જોઈએ નહીં ખબર પડે કારણ કે ભાઈ બહુ એવો જાજો પ્રકાશ નથી નાની માંથી ખાલી આપણે અસ્તર જ મેર્યું છે પણ બહાર કેવો કલર કર્યો તમે બહાર જઈને દેખાડો બહારની તરફ ભાઈ આપણે આવી ગયા છે અને આગળ થોડીક વાર પેલા ભાઈ એવા બગલા મસ્તી ના પાણી પીતા હતા કે હીરું છેલ્લો હતો એ ભાઈ વયો ગયો યાર મારે મસ્ત મજાનો એવો સીન ઉતારો હતો પણ ગધા વયા ગયા પણ તોય જોઈ લે ઓવરઓલ કેવો મસ્ત સીન આવે ભાઈ ગામડે રહેવાનો એ મોટો ફાયદો છે પણ મેઇન કામ તમને જે દેખાડવાનું છે કે ભાઈ આપણે કલર કેવો કર્યો કેમેરો જરીક ભર્યો છે કે મેઇન આપણે કલર કામ કેવો કર્યો છે જોઈ લે હજી હાથમાંથી છે ને દાગ નથી કે એવો આપણે કલર કર્યો છે 3 દિવસથી લગાડે સતત બહાર જોઈ લે આવો કે કલર થયો છે આઈ નો ભાઈ ઘણા બધા પટ્ટા ને એવું બધું પડી ગયું છે પણ પહેલી વાર છે ને આ દિવાલ ઉપર કલર થયો છે પેલા કંઈ કલર અસ્તર બસ્તર કંઈ જોઈતું જ નથી જોકે આ છે ને કલર કે અસ્તર નથી જો તમને દેખાય આ વસ્તુને કહેવાય ડમ પ્રૂફ હું તમને જરીક સમજાવી દઉં જો કોઈ પણ ભાઈ નવું મકાન કર્યું તમારે થોડું ઘણું વોટરપ્રૂફ કરવું હોય ને તો તમે ડમ પ્રૂફ મારી દો અસ્તર ના મારો ડમ પ્રૂફ મારી હોય ને એટલે તમારી દિવાલ ભાઈ ઘણી બધી છે ને વોટરપ્રૂફ થઈ જાય કારણ કે ડમ પ્રૂફ હોય ને એ રબર મટીરિયલ ઉપર બનાવેલ હોય તમે આ જોજો એ આ જે કલર છે ને સુકાઈ જાય ને એટલે આમ પટ્ટી જેવું છે ને ઉખડતું જાય તમે સમજો દિવાલમાં જો કે સારી રીતે ચોટી જાય છે હવે આની માથે ભાઈ આપણે કલર કરવો છે વિચારો હું એ હાથે જ કરી નાખું કારણ કે જોઈ લ્યો
આમાં પટ્ટા જરીક વધારે દેખાય એટલે આપણે એકદમ નિરાતે હે ને ઓલું હાથ ફેરવવું જોઈએ જરાક. કલર બલર તમે બધા જોઈ લીધો અને ભાઈ નવો પૈસા કે ધારણ કરી લીધો છે, કારણ કે વળી પાછું આપણે જવું છે રખડવા હાટું. ક્યાંય રખડવા જવું નથી ભાઈ, જામનગર જાય છે અને ચહમાં ક્યાંય ગયા, જ્યાં સુધી ચહમાં ના ફરીને ત્યાં સુધી તમે ને બહુ રૂપારા ના લાગો. કંપની વાંચી લેજો ભાઈ, ફાસ્ટ ટ્રેક અબ લગ રેલા હે ને મેં હીરો. ભાઈ આપણે જવું છે, ક્યાં જવાનું છે? જામનગર જવું છે. ને પેલા ભાઈ આ ટાયર આપણે કરવું જોઈએ હે ને, પેલા નવું નખાવવું જોઈએ. એટલે જે ઓલું જૂનું ટાયર છે ને આની અંદર સ્પેર વ્હીલની અંદર રાખ્યું છે, એમાં નવું ટાયર નાખ્યું હોય ને અહીં ચોટાડ્યું આ છે ને આની અંદર નાખી દે. પણ આની અંદર હવા આપણે ફૂલ કરી નાખ્યું, કારણ કે સ્પેર વ્હીલમાં સમય છે ને હવા પુરાવતી રહેવાની. એમરજન્સી સમયમાં એવું થાય કે ટાયર ફાટીને તમે સ્પેર વ્હીલ નાખો, પણ સ્પેર વ્હીલમાં જવા નહીં તો શું કામ? એટલે એ બધી વસ્તુનું ધ્યાન રાખવાનું. ચાલો જઈએ. અત્યારે હું મારા ગામની બહાર નીકળતો હતો. અમારા ગામનું જે તમને અપડેટ આપી દઉં. અમારા ગામમાં ભાઈ બને છે પ્રોફેશનલ ગેટ, ટૂંક સમયમાં જ ભાઈ બનીને તૈયાર થઈ જાય. પ્રોફેશનલ સિટી પટેલકાની અંદર બને છે પ્રોફેશનલ ગેટ. બની જાય પછી તમને દેખાડવાના. રેડી જોઈ લો. અટાણે છે ને કામ ઓન ધ વે પ્રક્રિયામાં છે. જોઈ લો મસ્તીને હવે બધા ડાંગડા બંગડાને કાપી લીધા છે. વાહ ભાઈ વાહ. ભાઈ આપણે જામનગર જતા મેં તમને કીધું ને ટાયર આપણે નાખવું છે. મેં કીધું એક કામ કરી જરીક આપણે જુનેરું ટાયર ટ્રાય મારી કેવું આવે છે. તો જોઈ લો ટાયરનો બહુ જબરો સ્ટોક છે ખંભર એમાં. અને આમાંથી એક ખારા મળ્યો આપણે ગોતી બ્રિસ્ટોનનું હોય ને નાખી દઈને હલાવી લઈએ થોડાક દી. પછી એવું થાય ને તો 4 ટાયર છે ને એક ભેગા બદલાવા છે. જોકે આપણું હતું ટ્યુબલેસ ટાયર, પણ એની અંદર આપણે ટ્યુબ નાખ્યું હતું અને ટ્યુબની હાલત તમે જોઈ શકો. ઓહો કાઢી નાખ્યું ભાઈ આખું ટ્યુબ. નવું ટ્યુબ હતું હજી ત્યાં. રસ્તામાં જેવું ટાયર નાખી દીધું ભાઈ સોનલ પપ્પા ટાયરમાંથી. ને હવે જાય જામનગર. બહુ સમય ભાઈ ખોટી થઈ ગયા અહીંયા. ઓકે તો ભાઈ આપણે આવી ગયા હે જામનગર. અને જામનગર ક્યાં આપણે ઉતરી તમને બધાને ખબર જ છે. સમર પર સરકાર કેસુ સ્કાયલાઇન બિલ્ડિંગ આ રોડ આવે ને એની કરાની કરો હોય આવો એટલે એલિફન્ટ આઉટફિટ આપણી દુકાન તમને ત્યાં મળી જશે. પરફ્યુમનો ભાઈ હમણાં ઉપાડ થયો છે, બહુ જાજો ઉપાડ થયો છે. ખાના ખાલી થઈ ગયા છે. જોઈ લો દેખાય. આ તો ભરેલા રહી એના માટે સિંગલ લાઈન રાખી, બાકી અહીં કેમ ડબલ લાઈન એવી રીતના ખાલી થઈ ગઈ. ઇન્દોર શું કે ઇન્દોરનો ઓર્ડર આવ્યો છે. ઇન્દોરનો ઓર્ડર આવ્યો. મુંબઈ વાળા ભાઈને મગજમાં બહુ બેઠો છે, ત્યાંથી ભાઈ ઇન્દોર ઓર્ડર મોકલાવે. આ હું સિલેક્ટેડ છે. યસ એ પણ સિલેક્ટેડ છે. તમે ભાઈ ઓલું લગ્નની ખરીદી માટેનું સિલેક્શન કર્યું કે નથી કર્યું? ગાઈસ દુકાનેથી મારા ભાઈબંધ અહીંયા આવ્યો હું. મોટા શું બનાવ્યા? કાળા ગુલાબ જાંબુ બનાવ્યા કે હું? આ છે ચોકલેટ સ્ટ્રોબેરી. ચખાડતા ખરો એકાદી શાખા દેજે. ભારી હો. એ સ્ટ્રોબેરી હે મને ચોકલેટ દીધી. આ 500 રૂપિયા. હે હવે આની પાસે રિટર્ન ના કરી શકું. આ આવે ને ભાઈ પેલા કામ તો આપણે રખડવાનું કર્યું. બધી જગ્યાએ છે ને રખડી આવે ને એમાં છે ને હાઈનનો સમય થઈ ગયો છે. અને અટાણે દુકાનમાં છે ને મહિલા ગેંગ આવી છે ભાઈ, બહુ મોટી મહિલા ગેંગ આવી છે. અટાણે બધા ખરીદી કરે છે અને અમે બધા જોઈ લ્યો એમને નવરા બેઠા છે. કે કામ ધંધો અમને કંઈ છે ને એટલે એમને નવરા બેઠા છે. ટૂંકમાં કામ કહીને તો ખોદણી કરી છે લોકોની. કાયમ હવે આપણે પ્રણ લઈએ કે આપણે કંઈ બહારનું ખાવું નથી પણ ફાસ્ટ ફૂડ એવી વસ્તુ છે ને એને ખાધા વગર છે ને મારો જીવ ના હાલે. ખાસ પ્રકારની ભાઈ આપણે ઓલી સેન્ડવિચ આવે ને સેન્ડવિચ ખાવાની એવી મેં હે ગોરાંદે ને કોક દી લઈ આવો આવું ખવડાવો. હે ગોરાંદે હે ને આવું ખાઈને મારે એનું હે ને શરીર બગાડવું નથી. એ પ્યોર ઓર્ગેનિક આપણે કાયમ નથી ખાતો હું. કોક દી ખાવ આવી બહાર નીકળું એટલે અને મહિનામાં મારે છે ને 29 દિવસ બહાર નીકળવાનું એટલે અમારા માટે કોક દી હાલી નીકળ્યા. ગોરાંદે ને જો કેવું બાનું દઈ દે શરીર મારે એનું કઈ ઓલું સ્વાસ્થ્ય એમાં ફાસ્ટ ફૂડ કેવું આવે તને ખબર છે? કારણ આજકાલ મૂકી દે. ના અટાણે હું તું સ્પોન્સર થાય ને તેથી હું મૂકી દે. અટાણે મને સ્પોન્સર છે ખાઈ લે ભાઈ ફટાફટ દાબી લઈ. ખોટા ગોરાંદે વિડીયો ના કરો ભાઈ. નહીં દેખાડી ઘર ભેગું થાને ભાઈ. દેખાડું ના દેખાડું? હા દેખાડવાનું ને હું તો કરવાનો જ છું રિવીલ. કે દીપુ હું ગયે પછી એને આવી ફાસ્ટ ફૂડ કરવા હાટું મારે કાંઈ માં લઈ આવવી પડે છે ખબર છે ને? આખરી તું સલાહ દેતો હતો કે આવું ના ખવાય. હા સેન્ડવિચ પછી હેલ્ધી આવે ને, ઘીગરના લેવલની સેન્ડવિચ આવે છે. પ્રોટીન આમાં બહુ જાજુ જડે તો અમે ખાઈ લઈએ. શું છે? માખણ છે. હા ખાઈ લઈએ અમે. બસ સલાહ દેવા વાળા વધી ગયા છે માર્કેટમાં. તો બસ મિત્રો મસ્ત એવો નાસ્તો આપણે કરી લીધો અને મને લાગે ત્યાં સુધી આજનો વ્લોગ વિડીયો આપણે પૂર્ણ કરી નાખ્યો. કેવું રહે? બહુ સારામાં સારું રહે. મળી નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી બધાને રામે રામ ડેરાને.